ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મમ્મી પૂજા કરી રહ્યા છે અને મોર્નિંગની શરૂઆત અમારે પૂજાથી થઈ છે। હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે અને વાગે છે સવારના 8। તો છોકરાઓ બે સ્કૂલે જતા રહ્યા છે અને આ લોકોને બી આજે બી નાસ્તામાં મેં બનાવી આપ્યા હતા ચણાના લોટના પુડલા। તો અત્યારે મારો ચા મેં મૂકી દીધી છે અને ચા રેડી થઈ છે અને હવે હું નાસ્તો કરીશ। નાસ્તા કર્યા બાદ પછી મારું રૂટિનનું કામ શરૂ કરી દઈશ। અને ફ્રેન્ડ્સ, તમે મારા બ્લોગમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। અને પછી મેં મારી માટે અને મમ્મી માટે બે માટે ચા બનાવી, કેમ કે અમારે બેનો હજી નાસ્તો બાકી હતો એટલે પછી અમારે બે માટે ચા બનાવી હતી। અને ચા બનાવતી હતી તો પછી મલાઈ મેં સાઈડમાં કાઢી રાખી હતી તપેલીમાં અને પછી મેં ચા મૂકી દીધી હતી મારી અને મમ્મી માટે। ચા પાણી કર્યા બાદ પછી મમ્મી મને વટાણા ફોલી આપ્યા હતા અને સાથે સાથે હું ઝાપટ ઝૂપટ કરતી હતી। અને આ ઝાપટ ઝૂપટ કર્યા બાદ પછી હું અને મમ્મી કંઈક વાતો પર ડિસ્કસ કરતા હતા અને પછી ઝાપટ ઝૂપટ થઈ ગયું હતું અને પછી સાથે સાથે પછી મેં રસોઈની બી શરૂઆત કરી દીધી હતી। ઝાપટ ઝૂપટ કર્યા બાદ પછી મેં દાળ ભાતનું કુકર મૂકી દીધું હતું અને દાળ ભાત થવા માટે મૂકી ગયા હતા અને પછી અમે લોકો કંઈક વાતો પર ડિસ્કસ બી કરતા હતા અને સાથે સાથે દાળ ભાત મૂકી દીધા હતા। વાતમાં કંઈ હતું નહીં એટલું બધું ખાસ અને અમે ખાલી બસ એમ જ નોર્મલી ડિસ્કશન કરતા હતા। પછી મેં દાળ ભાત મૂકી દીધા હતા અને છોકરીઓને વહેલા સ્કૂલે જવાનું હોય એટલે પછી મેં વહેલા રસોઈની શરૂઆત કરી દીધી હતી। અને પછી મમ્મી કપડાં ધોવાઈ ગયા હતા તો મમ્મી કપડાં સુકવતા હતા અને પછી મેં ફટાફટ રોટલીનો લોટ બાંધી દીધો હતો અને પછી ફટાફટ શાક બાક વઘારી નાખ્યું હતું। અને પછી નિષ્ઠાને 12 વાગ્યાની સ્કૂલ હોય એટલે પછી મારે પોણા 12 ધ્યાને લેવા જવાનું હોય તો પછી મેં નિષ્ઠાને બી જમવા માટે બેસાડી દીધી હતી। જમવામાં મેં મારી માટે બનાવ્યું હતું કેરીનું શાક, કાચી કેરીનું, અને આ તો મારું જમવાનું બપોરનું। પછી ઉઠીને પછી ધ્યાન કે મારે કેક ખાવી છે તો એ મારે પાછળ કેટલા દિવસથી પડી ગયો હતો। મેં કીધું તું મારી હેલ્પ કર તો હું તને કેક બનાવી આપું, તો કે હું તમને વાસણ ગોઠવી આપું તો તમે મને કેક બનાવી આપજો। તો મેં કીધું હા વાસણ તું ગોઠવી દે। પછી એને 2-3 વાસણ ગોઠવ્યા। તો ફ્રેન્ડ્સ, ત્યારને કેક બનાવી છે તો કેકનો સામાન રેડી છે। એના માટે એને દૂધ લીધું છે અને રેડી કોકો પાવડરનું મિક્સ આવે છે આ ટાઈપમાં, તો એ પાવડર લીધું છે અને હવે હું એને કેક બનાવી દઈશ। તો આજે હું ઓવનમાં નહીં પણ હું આ બાટીના કુકરમાં બનાવું છું। ટ્રાય કરું તો કે બાટીના કુકરમાં બને છે કે નહીં, અને હા બાટીના કુકરમાં બની ગયો, કંઈ વાંધો આવ્યો નહોતો। એટલે પછી મેં ફર્સ્ટ ટાઈમ બાટીના કુકરમાં બનાવ્યું તો પછી મેં બાટીના કુકરને થોડીક વાર ગરમ થવા માટે રાખી દીધું હતું। પછી આ બેટરને પછી અંદર 1.5 કપ જેટલું દૂધ નાખી અને મિક્સ કરી અને પછી મેં ઘી બી અંદર નાખ્યું હતું થોડુંક આમ સ્પોન્જી બને એ માટે। એટલે પછી મેં બધાને મિક્સ કરી દીધું હતું અને પછી એમાં લાસ્ટમાં 1 પેકેટ ઈનું બી નાખી દીધું હતું। ઈનો ને બધું નાખ્યા બાદ એકદમ બરાબર મિક્સ થઈ ગયું હતું અને પછી મેં એને હાર્ટવાળા મોલ્ડમાં મેં નાખી દીધું હતું। હાર્ટવાળા મોલ્ડમાં પહેલાં મેં ઘી બરાબર લગાવી દીધું હતું ચારે બાજુ, અને ઘી લગાવ્યા બાદ પછી મેં એની ઉપર બટર પેપર મૂક્યું હતું અને બટર પેપર મૂક્યા બાદ પાછું એના ઉપર ફરીથી મેં ઘી એકદમ મસ્ત વ્યવસ્થિત રીતે લગાવી દીધું હતું। પછી મેં બધું મિક્સ થયેલું બેટરને પછી મેં હાર્ટવાળા મોલ્ડમાં નાખી દીધું હતું।
કુકર બી એકદમ બરાબર મસ્ત ગરમ થઈ ગયું હતું. પછી મેં એને 45 મિનિટ સુધી મેં એને બેક થવા દીધું હતું અને એકદમ મસ્ત સોફ્ટ એવી સ્પોન્જી એવી મસ્ત એવી કેક બની હતી. પછી પપ્પા અને મમ્મી અને મેં ગાંઠિયા ખાધા હતા અને ધ્યાનને ઘરની સેવ બનાવીને આપી હતી. તો ફ્રેન્ડ્સ, તમને આ વ્લોગ કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.